વાક્યો સાથે મિત્રતા. આપણે જોયું કે મૂળાક્ષર મળીને શબ્દો બને છે, તેમ શબ્દો મળીને વાક્ય બને છે, જેનો એક અર્થ નીકળે છે. આવા વાક્યો શીખવાથી આપણને વાતચીત કરતા આવડે છે. તો ચાલો વાક્યો શીખવાની શરૂઆત કરીએ. ધ્યાનથી જુઓ, સમજો, વાંચો અને બોલો. કનક નમન કર. કનક કમલ લખ. અજય ગરમ જમ. અમર નવગણ. નયન ન રડ. રતન ન ડર. હસન સરસ હસ. રજત રમત રમ. કરણ કસરત કર. ચમન ઝટપટ ચડ. ભરત તરત ભણ. વદન વડ પર ચડ. અમર રમ રમ ના કર. શરદ ગઢ પર ચડ. રતન રકમ ગણ. પવન કપ પકડ. બબન બરફ પકડ. સરલ સહન કર. તો હવે તમને મૂળાક્ષરમાંથી શબ્દ અને શબ્દોમાંથી વાક્ય બનાવતા આવડી ગયું. વાક્ય બનાવવાની મજા આવી ને?